અને હવે બુલેટિનમાં વાત કરીશું વસ્ત્રાલમાં જે લોકો દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી, આખરે તેમને કાયદાનો પાઠ ભણાવાયો. અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ ગૃહ વિભાગ હવે હરકતમાં આવ્યું છે. આગામી 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી કરવા માટે તૈયાર કરવા સૂચના આપી દેવાઈ. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પોલીસ કમિશનર રેન્જ આઈજી સાથે વિડીયો કોન્ફરન્સ યોજી અને તેમને માહિતી પહોંચાડવામાં આવી છે. ખંડણી, શરીર સંબંધી ગુના, દારૂ, જુગારીઓ સહિતના લોકોની યાદી તૈયાર કરવા માટે સૂચના અપાઈ છે. જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા માટે આદેશ અપાયો છે. ગેરકાયદે બાંધકામ, વીજ કનેક્શન, બેંક, નાણાકીય વ્યવહાર સહિતની વિગતો તપાસ કરી તેના પર કાર્યવાહી કરવામાં આવશે અને લુખ્ખા તત્વો સામે હવે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. પાસા અને તડીપાર જેવી અસરકારક કાર્યવાહી કરવા માટે सूचना પણ આપી દેવાઈ. राज्य में जितने पुलिस स्टेशन हैं उन पुलिस स्टेशनों को सूचना दी गई है कि उनके पुलिस स्टेशन की हद विस्तार में जो असामाजिक गुंडा तत्व हैं उनकी एक लिस्ट तैयार की जाए. ये जो असामाजिक गुंडा तत्व हैं ये प्रॉपर्टी ऑफेंसेस, बॉडी ऑफेंसेस, एक्सटॉर्शन, प्रोहिबिशन, गैम्बलिंग जैसे अलग अलग तरह के गुनाह जो इनके विरुद्ध में हुआ है, ऐसे लोगों की लिस्ट 100 घंटे के अंदर तैयार करने के लिए सबको कड़क सूचना दी गई है. और एक बार जब ये लिस्ट तैयार हो जाता है तो होल ऑफ गवर्नमेंट अप्रोच के माध्यम से इन सब के विरुद्ध में कड़क शिक्षात्मक कार्यवाही करने की रूपरेखा तैयार की गई है. ऐसे असामाजिक गुंडा तत्व के विरुद्ध में તો અમદાવાદ શહેરમાં શાંતિ ડહોળનાર તત્વોના ઘરોને ડિમોલિશન કરવામાં આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓના ગેરકાયદે મકાનોને તોડી પાડ્યા. પોલીસે પંકજ ભાવસાર અને તેના તમામ સાગરીતોને પકડી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અન્ય અસામાજિક તત્વોને બોધપાઠ મળે તેમ આરોપીઓના ગેરકાયદે મકાનો પણ તોડી પાડવામાં આવ્યા. ઘનશ્યામનગર, કુકુભાઈની ચાલી, અમરાઈવાડી, લવજી દરજીની ચાલી અને સત્યનારાયણ નગરમાં પોલીસે બંદોબસ્તની સાથે આરોપીઓના ગેરકાયદે મકાનોનું ડિમોલિશન કર્યું. લોકોમાંથી એમનો ખોફ કાઢવા માટે પોલીસે આરોપીઓને જાહેરમાં માર માર્યો અને કાયદાનો પાઠ પણ ભણાવ્યો. મહત્વનું છે કે 2 દિવસ અગાઉ વસ્ત્રાલ વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો જેમાં પંકજ ભાવસાર અને તેના માણસોએ જાહેર રોડનો વિસ્તાર આખો બાનમાં લઈ લીધો હતો. રોડ પર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી. એટલું જ નહીં, રોડ પરથી નીકળતા વાહન ચાલકોને અટકાવી હુમલો પણ કર્યો હતો. હાથમાં તલવાર, લાકડી, ધોકા, પાઇપ જેવા હથિયારોથી લોકોમાં ભય ફેલાવ્યો. આ વિડીયો વાયરલ થતા જ શહેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. જે 2 દિવસ પહેલા રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે. આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં જઈ આવ્યો છે અને સામેવાળા જે સગ્રામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે. એ લોકો વિરુદ્ધ ગુનાઓ છે. એ લોકોએ જાહેરમાં જે બળા એ ભય ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમાં કરી રહી છે. અત્યાર સુધી 14 આરોપીઓ આપણે પકડી લીધા છે. એમાં એક જુવેનાઇલ છે અને 13 બીજા આરોપીઓ છે. 13 જે આરોપીઓ છે અત્યારે 4 દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે. અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે. તો શાંતિથી રહો અને બીજા લોકોને પણ શાંતિ આપો. અરાજકતા ફેલાવશો તો પછી મકાન તૂટશે, જેનો દાખલો પોલીસે આપ્યો છે. અને જૂનાગઢમાં અસામાજિક તત્વો